વંદરની માલપા અભિમાન નહીં રાખવાનું. મારી તું ગવરાવી એટલું ગાવું, તું જીવાડી એટલું જીવવું, પણ જીવવું મારી મેલડી માર તારા નામે 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 નામે. પણ મારી જોજે આ દોરગી દુનિયાની માલિપા કોઈ દી માણા ના હોશિયાળા ધમા કટારી ભાઈએ કહી હતી, પણ તબિયત સારી નથી મારી અત્યારે હારી નથી. જોકે હું એવું કોઈ કરતો નથી. કોઈ દી એ ભાઈનું ગાવાનું પૂરું ન થાય ને ત્યાં સુધી અહીંયા માયકમાં ન બોલું. એ ભાઈનું ગાવાનું પૂરું થઈ જાય ને પછી જ બોલું. હા, એવો માણસ છું. પછી મારા સંજયભાઈ સાઈડ માં નીકળી જવાનું. ભાઈ સ્વીકારી લેવું જરૂરી છે બાપુ. તમે ભૌતિકભાઈ કીધું બધી જગ્યાએ આપણે ગાઈ લીધું છે. આ મેલડી ગૌરાવે છે. બાકી મારું આ બે ફેફસા તમને ખબર છે નાનપણથી ફેલ છે. આ મેલડી ગૌરાવે તો જ ગવાય. મારો બાપુલો માઇકમાં હાલો ન બોલાય. મારી ગરીબ મારો ભાઈજાનો કોઈ લઈ નહીં જાય મારો ભાઈ મારા છે. આથી કોઈ લઈને નહીં જાય, કારણ કે લાખો આવ્યા ને લાખો ગયા. લાખમાં લૂંટાણેલો આની વાયર હોવા નો બે ભાઈ. મારો બાપલો મજા કરી કોઈ નહીં લઈ જાય. અમારા છે મારી મેલડી. હું ગુરુકાલ ખેડીને આવ્યો છું, જ્યાં મને હમાયનું ઓઢી ગયું છે. અમે રોજ ખેડીને આવીએ છીએ. અને વળી પાછું દિવસે આજ ઉવાણું નથી. રોજ ખેડીને આવીએ છીએ. તું તો કાલ 12 વાગે ભૂલી ગયો હતો. ના ના ભાઈ, મને ખાસ ખ્યાલ છે. તું 12 વાગે હોઈ ગયો હતો. 12 વાગે તું હેઠો ઉતરી ગયો હતો. 4 વાગે ઘરે ગયો તોય પાછો હું તો નથી ગયો. પણ 12 વાગે ઉતરી ગયો તો ને મેં હવારના 6 વાગ્યા સુધી ખેમ છે. એ તારે ક્યાં કહું મેલડી ગવરાવે. બાપુ નગર તમને ખબર છે કે તે દી હું 2 રાત ને 2 દી જાગ્યો હતો. આ તે દી આપણા આરાધનામાં ગુરુ બેઠા છે. 2 રાત ને 2 દી જાગ્યો હતો. હાલ આ માઇકમાં હાલો બોલો એટલે તમને તો ખબર છે. તમારા આંગણે બેઠા હતા ત્યારે એક ભાઈ કટારી કરી છે. આ કટારી આ કાળ જે લાગ્યો ભૌરી બ્રાહ્મણ ની કટારી. પેલી કટારી આપણી શેગાની બીજી ના માના બીજી તણ ભોન મારમી ઓલી ચોથી વિદ્યા મારા પ્રાણ મારા પ્રાણ નર્મદા પ્રતુમ
હું મારા કૃષ્ણજીને એ મારી સુરતામાં લેજો યાર. મને ક્યાં કટારે આપણે બાબુ આપણે ઈ કલાકાર છું રમતું મૂકી દેવાય અત્યારે સમય નથી કાળુભાઈ નમતું મૂકી દેવાનું ભાઈ બાબુ નો પણ મને કટારી ક્યાં આવડે છે ના ના ન્યા તે કટારી ગાઈ હતી. કટારી મેં ગાય જ ઈ નથી મેલડીમાં ની કટારી તે ગાઈ હતી. તે એમ કીધું તું આ શિવરાત્રિનો મેળો છે જુનાગઢની માલપા ન્યાય અત્યારે કટારી હાલતી છે અને આયા મેલડીમાંની કટારી મને બહુ યાદ છે મગજમાં છે. હા હા એ તો ઘા લાગ્યા હોય યાદ રે ભાઈ. હા એ તો ઘા લાગ્યા હોય યાદ રે. તો થઈ જાય આવે આવે મારો ખાજાનો ભાગ્યો મારી જીણી જીણી ગુગળીઓના અવનની જેવી તને બોલાવું મારી મેલડી. મારી માલા એક દી વેરી બના મારો લખીડા માણાનો મારી ટેકો કેવા કારણ કે આ ગુરુ નાગને બેઠા છે માયાળુના પ્રતાપે માવતરના પ્રતાપે અને વિધાતાના પ્રતાપે આવું કર્યું ને બાપુ આવું સિઝનમાં કર્યું હોય ને બીજી ઊભું ન થાય. હા, પણ આ બધું માતાજીને દિયે જ હાલે છે કારણ કે હવે ઘરનો ડાયરો છે ને ભગવતી યુગમાં એ મેલડીને યાદ કરતા બધાની ફરમાઈશ છે નીલેશભાઈ કે હવે વાલા લ્યો મારા વાલા. હા એમ મારા વાલા અય મારા વાલા મારા વાલા ના રે વિહામાં મરી દીવે દે આય મારા વાલા આય મારા વાલા વિહામાં કારણ કે આખી કવિતા છે દાન અને આ મેં બીજાનું સાંભળીને પછી ગાયેલું છે. એટલે મારા પ્રમાણે હું એમ કહું છું કે વડલો જ્યાં સુધી ઊભો હોય
વડલો હોય હારો હોય ત્યાં સુધી પંખેડા એની માલમાં માળો બાંધીને બેઠા હોય. હું મારા હિસાબે કહેતો હોય તો વડલો છે ને આપણા વડવાનો વ્યવહાર છે, આપણી કુળદેવી છે. દુઃખ પડે એટલે કુળદેવી પાસે દોડીને જવાય, બીજે ન જવાય. આ તું માતાજીને કામ શીખ કે માતાજી મારું આ કામ તમે કરી દો. 3 મહિનાની માલપા કદાચ 5 મહિનાની માલપા મારી તમે આ મારું કામ કરી દો. એટલે માતાજી કામ ન કરે ને પછી ઈ માણા બીજે જાય. માતાજીને તું એક ઝટકે કામ શીખ અને એક ઝટકે માતાજી તારું કામ કરે ને મારા દીકરા એવી તારી ભક્તિ એની પાસે ભૂલતી નથી હો. તારે કામ કરાવવું હોય ને તો એકદમ એનું બની જવું પડે, એનું થઈ જવું પડે. એકદમ ન્યા જઈને એમ કહી દે કે મારી જીવાડતો હોય તું ને મારી હવે મારતો હોય તું, બાકી તારા ચરણથી કઈ આઘું નથી જવું. એ ભલા મણા જો તને ખબર ન પડે એમ જો તારું કામ ન કરી નાખે દુનિયાની માલિપા આપણી 72 પેઢીનો વ્યવહાર નો હોય બાપ. વડલો કહે કે વડલો કહે કે વનરાજુ કોળગી મેલી દિયો ને જૂના માળા 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 તમે ઉડી જાવો પંખીડા પાપો વાળા વાળા આય મારા વાલા મારા વાલા આય મારા વાલા વિવામાલા વિવામા વડલો એને કહે છે પંખેડાને કે ભાઈ હું કાલ સવારનો દીવ કે હું હળગી જાય આખો રાખ બની જાય. હવે તું તારા બસડાને લઈને અહીંથી વહી જા. વડલો કહે છે કે તારા નાના નાના બસડાને લઈ અને તું વહી જા તો તારા બસડાનો તારો જીવ બચી જાય. પણ એ વડલો જ્યાં સુધી હારો હતો ત્યાં સુધી પંખેડાએ માળો બાંધીને આ રાધે ભવતીભાઈ વડલો હારો હતો ત્યાં સુધી પંખેડા માળો બાંધીને એની અંદર રહ્યા છે. એ નાનેથી મોટા કર્યા હોય, નાનેથી વડલાની માલમાં માળો બાંધીને જે પંખેડા એના બસડાને મોટા કર્યા હોય. તું હારો હતો ત્યાં સુધી તે મને રાખ્યા, મને મારા બસડાને, અને તું કાલ સવારે હળગી જા અને તને મૂકીને વ્યા જાય ને તો એને મૂર્ખ્યા કહેવાય. નાનપણથી જે તારા વડલાની અંદર અમને મોટા કર્યા છે, સાયો આપ્યો છે, તને મૂકીને વ્યા જાય ને તો એમને મૂર્ખ્યા કહેવાય. જગત માથે એ નાનપણથી મારી વસતી મારા બસડાન મોટા કર્યા. વડલા તારી માયા મેલાતી નથી. નાનપણથી જે મારા બસડાને મોટા કર્યા છે, કદાચ હું સારો લેવા વહી જાઉં તો મારા બસડા હું તારા જીવાએ મૂકીને જાઉં છું. અને ભલામણા કદાચ જો આવો સમય આવે, આવી વેળા આવે અને કદાચ જો તન મૂકીને જાય ને તો એને મૂર્ખ્યા કહેવાય. એટલે પંખેડા કહેવાય. રસ મીઠા 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 એ આવી વહોમી વેળાએ ઉડી જઈએ તો મોઢા હોય મસ્કાળા. આય મારા વાલા આય મારા વાલા વિવામા વિવામા
મેલડી વાજાના લાડ કોણ લડાવે વાલા મેલડી વાજાના લાડ કોણ લડાવે